રાજ્યસભાના સચિવાલયના ડાયરેક્ટર પી નારાયણના નેતૃત્વ હેઠળ રાજ્યસભા સચિવાલયના 50 જેટલા અધિકારીઓનું ડેલિગેશન ગુજરાતના 4 દિવસીય અભ્યાસ પ્રવાસે છે. ડેલિગેશન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ અભ્યાસ પ્રવાસ અંતર્ગત ડેલિગેશન તારીખ 20મી જૂને નર્મદા જિલ્લાના આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્ર બિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચતા નાયબ કલેક્ટર NF વસાવા અને લાયઝન અધિકારી JR દવે, નીતિન પટેલે ડેલિગેશન સ્વાગત કર્યું હતું. તારીખ 20 અને 21 જૂન 2024 દરમિયાન એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને આ ડેલિગેશનને ભવ્યતાના દર્શન કર્યા હતા. અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની 35 માળની ઊંચાઈએ આવેલા વ્યુઇંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદય સ્થાનેથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિંધ્યાચલ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. આ મુલાકાત દરમિયાન SOUના ગાઈડ હેતુકભાઈ ત્રિવેદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા અંગે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. તદુપરાંત ડેલિગેશનની ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર, નર્મદા ડેમની મુલાકાત લઈ ડેમનો ઇતિહાસ અને તેમાં સંગ્રહિત જળરાશિના ઉપયોગ અંગે માહિતી મેળવી હતી. તેમણે લેઝર શો પણ નિહાળ્યો હતો. આ ડેલિગેશન એકતાનગર ખાતે આવેલ વિવિધ આકર્ષણો પૈકી જંગલ સફારી પાર્ક, આરોગ્ય વન, એકતા મોલ, કેક્ટસ ગાર્ડનની મુલાકાત લઈ જાણકારી મેળવી હતી.